હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધડક આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભા શોકદર્શક ઠરાવ સાથે 2 મિનિટનું મૌન પાડીને મુલતવી રાખવામાં આવી હતી। આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી। ગંભીરા બ્રિજ દુર્ઘટના લઈને આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી, જેને લઈને આજે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈ કારણસર વારંવાર સભા મુલતવી કરવામાં આવે છે, જેનાથી પ્રજાના પ્રશ્નોની રજૂઆત થતી નથી। દર વખતની જેમ આ વખતે પણ સભા મુલતવી રાખવાના કારણે વિપક્ષી નેતા તથા વિપક્ષી કાઉન્સિલરોએ આકરો વિરોધ કર્યો હતો। એટલે એક સાથી સદસ્ય જ્યારે જતા રહે ત્યારે એની સભા મુલતવી કરવામાં આવે છે। અમારા બેન જે ઓફ થઈ ગયા એમના માટે મુલતવી કરી, પણ સવાલ એ છે કે જ્યારે તમે શોકદર્શક ઠરાવ પડતા હોય, ગંભીરા બ્રિજનું પડતા હોય, ત્યારે ખાડામાં પડવાથી પેલો રિક્ષા ડ્રાઈવર ગરીબ છે, પડી ગયો તો એનું નહીં વાંચવાનું? એક વ્યક્તિ જે ચાલતો ચાલતો ફતેરાપુરાથી આવતો હતો અને ખાડામાં પડી ગયા, પછી 8 દિવસ પછી લાશ મળી, અને જેને બધા જ લોકો ગયા હતા આશ્વાસન આપવા માટે, તમને આ મળી જશે, આ જ મળી જશે, 1 રૂપિયો નહીં મળ્યો એને। આ જ રીતે 12 બાળકો પેલા હરની તળાવની અંદર ઓફ થઈ ગયા, 2 શિક્ષિકાઓ ઓફ થઈ ગઈ, એનું કંઈ નિવારણ લાવતા નથી। એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે મુસદ્દી થઈ ગયા છે, દાદાગીરી થઈ ગયા છે। સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠીને કાયદા વિરુદ્ધ કામ કરી રહ્યા છે, મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરતા હોય અને તમને લગામ લગાવનારો કોઈ ના હોય, તો એના માટે વિરોધ પક્ષ તરીકે અમારે બોલવું તો ખરું કે નહીં? અને અમે બોલીએ તો સભા મુલતવી કરી દે, ઉઠીને ચાલવા માંડે, કોઈની અવાજ સાંભળે નહીં। આવવાળો વખત લોકો જોશે, લોકો જોઈ રહ્યા છે કે તમે શું તમાશો કરી રહ્યા છો। સત્તા આજે છે ને કાલે નથી, હંમેશા સત્તા ટકતી નથી। આજે તમે લોકો કોંગ્રેસના શાસનમાં આવું કદાપી નહીં જોયું, પણ આમના શાસનમાં ચોક્કસ આવા લોકો, આવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે માન સન્માન લોકો નહીં જાણે, એ પહેલી વખત જોઈ રહ્યો છું। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज विकास वेधड़क।